વાલીઓ પણ અહીંયા ઘણા બધા ઉપસ્થિત છે. વાલી શબ્દ સાહેબ એ ગાર્જિયનના ગુજરાતી તરીકે આવે તો મારો એમાં થોડો મતભેદ. ગાર્જિયન શબ્દ અંગ્રેજી છે અને આમ આપણે ત્યાં ઘણા બધા અંગ્રેજી શબ્દો ગુજરાતી શબ્દો એ બધું એકબીજામાં ભેળસેળ થઈ ગયું છે ચાલે. જેમ મારો કુટુંબ પ્રત્યે પણ કુટુંબનું અંગ્રેજી ફેમિલી છે એની સાથે પણ મતભેદ છે. કારણ કે ત્યાં ફેમિલી છે જ નહીં એટલે એનું અંગ્રેજી હોય જ નહીં. એટલે એનું જે ફેમિલી હોય એ આપણું કુટુંબ ન હોય એવું મારો મત છે. આ બધું ભાષાના તજજ્ઞોના વિષયો છે. હું તો મારો મત આપું. એમાં વાલીપણા મને પણ મારો મત એમાં ભિન્ન છે. વાલી શબ્દ એ આપણો શબ્દ આપણા કલ્ચરમાંથી ઊભો થયેલો શબ્દ છે. રામે વાલીને વિધિયો ભગવત કીધી ભેર વાયુ ભીલડે વેર કૃષ્ણ ઉપર કાગડા. એ કાલખંડની ઘટના રામાવતારની કૃષ્ણાવતારમાં રિપીટ થઈ. આવી બધી વાતો અને આવા વિષયો એ એની સંસ્કૃતિમાં હોય જ નહીં. પણ વાલીનો જ્યારે બદલ થયો ત્યારે વાલીએ રામને થોડા અઘરા કે આ તમારો ભગત છે એ બધી વાના માતા સાચી એટલે તમે એની મદદ કરો એમાં મને કઈ વાંધો નહીં. મેં હું તમારું કર્યું તમે મને નહીં. એનો જવાબ રામને આપવામાં થોડો શ્રમ પણ પડ્યો હતો એવું મારા વાંચતા આપણને લાગે છે. કારણ કે વાલીએ તેને કીધું આ બધી તમે માથા કરો તો રાવણને પકડવા હાટું બોલવા હાટું એને તમારું નામ કીધું તો એ સીતાજી નાય મૂકી ગયો એટલો દિવસ નથી. વાલીની નામ લીધો તો ડરતો તો વાલી રાવણને પકડી આવેલો અને પકડીને બગલમાં રાખેલો. 6 મહિના સુધી બગલમાં જ બારો નહોતો ગયો. આવડો મોટો રાવણ જે કૈલાસને ફૂટબોલના દડાની જેમ ઉછાળતો હતો એ વાલીની બગલમાં 6 મહિના રહેલો. એ અંગતે એને સંભળાયું ને એમાં એનું મોરલ તૂટી ગયું એટલે પછી ઊભો ન થયો. એનો પગ ઊંચો કર્યો. આ બધી ઘટનાઓ સમજવા જેવી છે. ઈ વાલીએ અંગદના ઘોડિયા ઉપર એને ઊંધો ટીંગાડી દીધો હતો. વી હાથ ને આમ બધું હતું ને છોકરા રમવાની મજા આવી. વાલીના ઘોડિયે બેઠું ઈ કે એને આ બધું મારી વાલીને કીધું હોત તમે તો હું આમ ન કરી દેતી એટલે હા તો તમે આ બધું કથા કરો છો. પણ જે થયું તે પણ એમને અંતિમ ક્ષણો આવી ત્યારે વાલીએ જો મધ્યવર્તી વિચાર સમજવા જેવો હોય કે એમને માર્યો રામને એની સામે એનો વાંધો છે. એને રામને આકરા સવાલો પૂછ્યા પણ મૃત્યુ સમયે અંગદને બોલાવીને એનો હાથ રામના હાથમાં છે. હવે તમે આ જ્ઞાન તમે ત્યારથી આ વાલી પણ નીકળી ગયું. એટલે યોગ્ય જગ્યાએ પોતાના બાળકને સુપ્રત કરવું ઈ વાલી કૃત્ય છે. ઈ વાલી શબ્દ આપણો છે. ગાર્જિયન આપણો છે. બાળકોને ક્યાં યોગ્ય હાથમાં આપણે મૂકીએ છીએ કે કેમ સાંપ્રત સમયની મોટામાં મોટી સમસ્યા. સમાજમાં એક એવો મોટો ભ્રમ ફેલાઈ ગયો છે કે ઊંચામાં ઊંચી ફી હોય ત્યાં મૂકો છોકરું સારું થાય.